દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર પર. લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી 7મી મે 2024ને મંગળવારના રોજ યોજાનાર છે. વડોદરા સંસદીય મત વિસ્તારમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી B.A. શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા મેરેથોન સહયોગથી મતદાન જાગૃતિ માટે 12 ફૂટની 2 વિશાળ મેસ્કોટ બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ બંને મેસ્કોટ એટલે કે કઠપૂતળીનું કલેક્ટર કચેરી ખાતેથી ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાય, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર V.S. પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત એક પૈડાવાળી સાયકલ ચલાવતા સાયકલિસ્ટ વિનિત જોશી પણ આ અભિયાનમાં સહભાગી થઈ સાયકલ મારફતે મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે.